હાલ અત્યારે મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે। ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા પવિત્ર રમઝાન માસને લઈને સ્નેહ મિલન અને ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુમતી મોરચાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સ્નેહ મિલન એટલે કે એકબીજાને મળ્યા છે, શુભકામનાઓ પણ પાઠવી છે અને ઇફતાર પાર્ટી એટલે કે ભોજનનું પણ આયોજન કરાયું છે। ભાજપા ગુજરાત લઘુમતી મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ ઝહીર ગની કુરેશી દ્વારા કુરેશી હોલ ખાતે આ ઇફતાર પાર્ટી સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ આપ્યો છે। કાર્યક્રમમાં જોરાવર પીરના ગાદી નસીન સજ્જુ બાપુ તેમજ ખાનકાહે રિફાઈયાના ઇસ્લામુદ્દીન બાવા, શહેર લઘુમતી મોરચાના અધ્યક્ષ જાવેદ મિર્ઝા સહિત લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। મગરિબની અજાન તથા તમામ રોજેદારોએ સાથે મળીને રોજા ઇફતાર કર્યા છે। દેશની શાંતિ અને અમન તેમજ ભાઈચારો કાયમ રહે તે માટે દુઆઓ પણ કરી છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું છે કે આવા કાર્યક્રમથી સમાજના વિવિધ વર્ગો વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાની ભાવના મજબૂત થાય છે। સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં ભાજપના હિન્દુ અને મુસ્લિમ હોદ્દેદારો સાથે મળી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે ગનીભાઈ કુરેશી સાહેબે જે શરૂ કર્યું છે રોજા ઇફતારનું, સમગ્ર સમાજના લોકો આજે એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે અમારા આ કાર્યક્રમમાં અમારા પીર તરીકત હજરત અમારા સત્તુ બાબા સાહેબ સજ્જાદ નસીન જોરાવર રમતુલ્લાહ અને અમારા અમરુદ્દીન રિફાઈ સાહેબ દરગાહ તરફથી પણ આજે અમારા હિસાબ બાબા તેમજ સમગ્ર ગુજરાતમાંથી આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત આજે વડોદરા શહેર અને ગુજરાત પ્રદેશના મુસ્લિમ અગ્રણીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને હું સૌનું હૃદયથી દૂરથી જે હું ખૂબ આભાર માનું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે આવું જ સમગ્ર દેશમાં કોમી એકતાનો માહોલ આગામી પણ જે તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે કોમી એકતાથી બધા ઉજવીએ એવી આજે અલ્લાહ પાસે દુઆ કરી છે। અને હું મારા બાબા સાહેબનું અને સમગ્ર અમારા મુસ્લિમ સમાજનું અને સમગ્ર સમાજનું આજે હૃદયથી ખૂબ આભાર માનું છું। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, अल्लाहुम्मा सल्ली अला सय्यिदना नबियना शफीना हबीबना नबियना मौलाना मोहम्मद व अला आलि मौलाना मोहम्मद बारिक वसल्लिम। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि बरकातहू। आप तमाम दर्शकों को, ये मीडिया के और आज जो बीजेपी के वाइस प्रेसिडेंट, गुजरात स्टेट बीजेपी मोर्चा के वाइस प्रेसिडेंट जहूभाई कुरैशी ने, ज़हीर भाई कुरैशी ने जो यहाँ इफ्तारी का जो प्रोग्राम किया था, ये बहुत ही अच्छा और सवाब का काम है। जनाब हाजी गनी भाई कुरैशी साहब का ये जो उनका सिलसिला है, इन्होंने ये चालू आगे रखा है, बहुत खुशी की बात है। और ये इफ्तारी की करवाना बहुत बड़ी सवाब का। और ये जब रोजा खोलने के लिए जब टाइम नज़दीक आता है तो कहते हैं कि अल्लाह उसके करीब होता है रोज़दार के, तो अल्लाह उसकी उस वक्त हर दुआ कबूल करता है। तो हमने भी दुआ करी है इनके इस इफ्तारी के प्रोग्राम में आके तमाम अभी जो देश और दुनिया पर जो अभी संकट घेरा रहा है उसमें आसानी हो, देश दुनिया में अमन, भाईचारा, प्यार, मोहब्बत हो, एकता हो और सब मिलजुल कर अपने देश को आगे बढ़ाए और ऐसे नेक काम हमारे करने वालों के साथ दे, ऐसी हमारी दुआ है, दिली ख्वाहिश है तमाम के लिए।